નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKSની ગુજરાતી વાત કરતો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નેમિશ દવે તેમજ પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા તેમજ મામલતદાર પોશીનાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોશીના અને પોશીનાના શિક્ષણ ટીમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અન્વયે સમસ્ત પોશીના તાલુકાના અંતરિયાળ ગામોમાં મતદારોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. પોશીના તાલુકાના કાળાખેતરા ગામ મુકામે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોશીના તેમજ જૂથ આચાર્ય તેમજ BLO તેમજ શાળા પરિવાર તેમજ SMC પરિવાર અને જાગૃત વાલીઓ દ્વારા તાલુકાની પરંપરા ભારતીય સંસ્કૃતિ મુજબ ઘરે ઘરે જઈ મતદારોને કુમકુમ તિલક કરી પુષ્પ તેમજ ચોખાથી વધાવી રૂબરૂ મતદાન સ્લીપનું વિતરણ કરી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનેરો પ્રયત્ન હાથ ધરી મતદાનની સમજ આપવામાં આવી હતી. તેમજ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોને પરિવાર સાથે આ લોકશાહીના પર્વને એક અવસર તરીકે ઉજવીએ છીએ. 100% મતદાન થાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. JKS ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.